મારું નામ અકવ્યા કિંગલ છે। હું તમને મારા પ્રિય તહેવાર વિશે જણાવીશ। મારા પ્રિય તહેવારનું નામ દિવાળી છે। આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારી કરવા માંડે છે। દિવાળી એટલે સાફ સફાઈ, આનંદ ઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર છે। લોકો દિવાળીના પહેલા ઘરની સાફ સફાઈ, બારી બારણા અને દિવાલોને રંગ કરાવે છે। લોકો કપડાં, મીઠાઈઓ અને ફટાકડા ખરીદે છે। બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠી હોય છે। દિવાળીનો તહેવાર 5 દિવસનો હોય છે। ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વરસ ને ભાઈબીજ। ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે। કાળી ચૌદશના દિવસે કાલિકા માનું પૂજન કરવામાં આવે છે। દિવાળીના દિવસે વેપારીઓ પુસ્તકોનું પૂજન કરે છે। બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિર જાય છે અને પોતાના સગા સંબંધી અને મિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે। ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે અને બહેન ભાઈને જમાડે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે। દિવાળી જેમ ઘરની સાફ સફાઈ કરવી છે તેમ આપણે આપણા મનની પણ સાફ સફાઈ કરવી જોઈએ। કોઈ વ્યક્તિ સાથે મન દુઃખ હોય તે આપણે ભૂલી જવું જોઈએ। તેથી મને તે તહેવાર ખૂબ જ પસંદ છે।